તાજેતરમાં લીલી પરિક્રમામાં કોળી સમાજની બાળકીનું દીપડાના હુમલાથી મૃત્યુ થયું હતું। તેમને ન્યાય અને વળતર અપાવવા માટે આજરોજ તારીખ 26/11/2023ના રોજ સેજના ઓટા પાસે જૂનાગઢ કોળી સમાજના મુખ્ય આગેવાનોની બેઠક મળી હતી અને નક્કી કરવામાં આવ્યું કે સ્વર્ગીય પાયલ અને પીડિત પરિવારને સરકાર દ્વારા ટૂંક સમયમાં ન્યાય અને વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ગામે ગામ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે, કારણ કે આ ઘટના અતિ ગંભીર છે અને લોકોને આ ઘટનાની જાણ થતાં યાત્રાળુઓ ભયભીત થયા છે। જૂનાગઢ ખાતે દર વર્ષે યોજાતી પારંપરિક લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। તેમના જાનમાલ અને સુરક્ષાની જવાબદારી સરકારના સ્થાનિક પ્રશાસન, વન વિભાગ, પોલીસ ખાતાની હોય છે। જો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનશે તો પારંપરિક લીલી પરિક્રમામાં આવતા ભાવિકો ડરશે અને આયોજન ઉપર પણ અનેક સવાલો ઊભા થશે। તો ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને તે માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે અને સમાજની પણ માંગ છે। જૂનાગઢની અંદર ઐતિહાસિક જે પરિક્રમા કહેવામાં આવે છે અને 2023ની જે પરિક્રમામાં એવી દુર્ઘટના બની છે કે આજ લગન ક્યારે પણ આવી દુર્ઘટના બની નથી। રાજુલા તાલુકાના વિટર ગામની અમારા કોળી સમાજની 11 વર્ષની દીકરીને એમ કે પરિક્રમાની અંદર કે સીધું એનો દીપડો એનો શિકાર કરી લીધો હોય એ એક દુઃખદ ઘટના છે, કારણ કે આની અસર કોળી સમાજ માથે તો પડી છે પણ અન્ય સમાજ માથે પડે છે અને મોટા પ્રમાણમાં ક્યારે પણ બન્યું નથી કે પરિક્રમાની અંદર દીપડો કે કોઈ જાનવરોએ કોઈ માણસને નુકસાન પહોંચાડ્યું। એ આપણી એટલા માટે પરંપરા રહી છે કે અગાઉથી જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓ આવા પ્રાણીઓને દૂર કરી દે છે અને એ પ્રાણીઓમાંથી ચોક્કસ નજર રાખે છે કે કોઈ પણ પરિક્રમાની અંદર આવનાર માણસોને કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચાડે। આમાં ક્યાંક ને ક્યાંક જગ્યા પર એક કમજોરી રહી, ખામી રહી છે અને જંગલની અંદર આવા હિંસક પ્રાણીઓ છે એની માથે નજર રાખવાની અંદર જંગલ ખાતું એમ કે સંપૂર્ણ રીતે ફિટ ના હોય એવું દેખાય છે, જેના કારણે આ બનાવ બન્યો છે। અમે ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ભાઈ આ જે બનાવ બન્યો છે એ કુટુંબ છે, એ પછાત છે, ગરીબ છે, એને સરકારે સહાય કરવી જોઈએ અને જૂનાગઢ કોળી સમાજ માંગણી કરે છે કે ઓછામાં ઓછા એને 20 લાખની સહાય કરવી જોઈએ અને જવાબદાર જે બેદરકાર અધિકારીઓ છે એ લોકોએ એમ કે ખુલ્લા આ બાબતે ધ્યાન નથી રાખ્યું અને લાખો માણસની વચ્ચે આ છોકરી ભોગ બની છે। એની માથે એક તપાસ સમિતિ નીમવામાં આવે ને આવા બે જવાબદાર જે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ સ્ટાફ હોય એની માથે પગલાં લેવામાં આવે। સરકાર તાત્કાલિક જો પગલાં લેશે નહીં તો નજીક સમયની અંદર આખા ગુજરાત અને જૂનાગઢની અંદર સમસ્ત કોળી સમાજ દ્વારા સરકાર સમક્ષ માંગણી આંદોલનના રૂપમાં કરશે। એટલે હાલમાં પરિક્રમામાં જે કોળી સમાજની દીકરીનું એક દીપડાએ એને ખેંચી જઈ અને મારી નાખી। અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત આ બનાવ બન્યો છે અને આ બધી જવાબદારી જંગલ ખાતાની છે। જ્યાં જવાબદાર અધિકારીઓને કે કર્મચારીઓને મૂક્યા હોય એ રક્ષણ ન કરી ગયા હોય, આજુબાજુ પશુઓને પહેલેથી જ એને આને પશુઓને દૂર રાખવા જોઈએ, એને બદલીને બાજુમાં જ દીપડો ખેંચી ગયો અને છોકરીને મરણ થઈ ગયું। ખરેખર અત્યાર સુધીમાં કોઈ દી આવો બનાવ બન્યો નથી અને એની ફરજ છે જંગલ ખાતાની કે કેટલા કર્મચારીઓ, કેટલા અધિકારીઓના આખા આ જે એરિયા છે એ એરિયાની અંદર ગોઠવાયેલા હતા અને છતાં પણ એ લોકો રક્ષણ નથી કરી શક્યા, રક્ષણ આપી શક્યા નથી। અત્યારે આની અસર ફક્ત એ દીકરી મરી ગઈ એના માવતરોને તો અસર થાય પણ આખા કોળી સમાજને પણ અસર થઈ। હું એટલું જ નહીં પણ ભવિષ્યમાં કોઈ પણ યાત્રિકો આવતા પહેલાં વિચાર છે કે ભાઈ પરિક્રમામાં તો જો દીપડા આને તે તો માણસો આવતા બંધ થઈ ગયા છે। આની અસર આખા આવતા હવે પછીના જે પરિક્રમામાં છે એ વાત એ કરશે જો દીપડાએ મારી નાખી હતી છોકરીને
એની અસર આખા સમાજ અહીંયા જુનાગઢ પૂરતે નહીં રહે. બહારથી આવનારા યાત્રિકો વિચારશે કે ત્યાં જવાય નહીં, ત્યાં તો દીપડા ના અને રાની પશુ હોય છે તો મારી પણ નાખે. એટલે આમાં સરકારે ખરેખર વિચારવું જોઈએ. આ દીકરી જે મળી ગઈ છે એના માવતરને એના મા બાપને વળતર પર વ્યાજબી આપવું જોઈએ.